ડાંગના સાપુતારામાં બસ પલટી મારી ગઈ, જેમાં 2 લોકોના મોત થવાના બનાવ સામે આવ્યા છે. ડાંગના સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી. બસ ખીણમાં ખાબકવાને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. ખાનગી લક્ઝરીમાં 70 પ્રવાસીઓ હતા સવાર, જેમાંથી 2 બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 70 પૈકી 22 લોકો ઇજાગ્રસ્ત છે. 6ની હાલત ગંભીર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ ગઈ છે. તો ટ્રકને ઓવરટેક કરવા જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો. 70 લોકો આ બસમાં સવાર હતા. 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અન્ય 22 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. તો 2 બાળકોના મૃત્યુ થયા છે. આજનો આ ગોજારો દિવસ સાબિત થયો છે. તો અકસ્માતમાં 2 બાળકોના મૃત્યુ, અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. આજરોજ લગભગ 5:30ના સમયગાળામાં એક સાપુતારાથી લક્ઝરી બસ નીકળી હતી. એ લોકોમાં એમાં સુરતના પેસેન્જર્સ હતા. સુરત નાનપુરા અને નિર્વાણ અખાડાના પેસેન્જર હતા. એ લોકો સાપુતારા ખાતે ફરવા આવ્યા હતા અને રિટર્ન થતા હતા. 5-5:30 વાગ્યાની અંદર એ લોકો માલેગામ ઘાટ પાસે એમની બસ એક કોઈ વાહનને ઓવરટેક કરવા જતાં બસમાં 10-15 ફૂટની ખાઈમાં નીચે સ્લીપ થઈ ગઈ અને ઉતરી ગઈ હતી. એમાં પેસેન્જર્સ બેઠા હતા. એ પેસેન્જરો પૈકી ટોટલ 62 પેસેન્જરો બેઠા હતા. એમાં પ્લસ 2 ઓર્ગેનાઇઝર હતા એની અંદર, પ્લસ એક ડ્રાઈવર અને એક રસોઈયો એ લોકોનો અંદર બેઠા હતા. કુલ 66 પેસેન્જર બેઠા હતા. 66 પૈકી 28 લોકોને ઇન્જરી થઈ છે. એ 28 પૈકી 4 જણા જે સિરિયસ થયા છે, એ સિરિયસ પેસેન્જર્સને અત્યારે આહવા સિવિલ હોસ્પિટલમાં એમને સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છે. બાકીના જે 24 છે એ લોકોને સામાન્ય ઇજાઓ છે. તેમને શામગાન CSC ખાતે એમની સારવાર થઈ રહી છે.